ગામની સીમમાં માઇનોર કેનાલમાં ગાબડું પડી ગયું છે। મીઠાથી ભીમબોરડીને જોડતી માઇનોર કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડતા ખેડૂતો પરેશાન થયા હતા। ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં હલકી ગુણવત્તાના કામો અને વધુ પડતું પાણી છોડાતા કેનાલ તૂટી પડી છે અને ખેતરમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે બાજરી અને એરંડાના પાકને નુકસાન પહોંચ્યું છે। અવારનવાર કેનાલ તૂટવા મામલે નર્મદાના વિભાગના ઉચ્ચ અધિકારીઓના મૌનથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કે આ કેનાલનું કામ આટલામાં અગર કરવાનું તો એ નથી કર્યું, નતું કરવાનું એ કર્યું છે, એટલે આ એટલેથી આ કેનાલ એમ તૂટી છે અને આ ખેડૂતને પણ બહુ નુકસાન થયું છે અને એમને બાજરી અને રદકા બાજરીની બધું બળી ગયું છે, પાણી બધું ઘાસચારો બળી ગયો છે અને બધું આખું પાણી આખું ખેતર ભરેલ પડ્યું છે। બાજરી વાય લે તેમાં 3 થી 4 થેલી બાજરી વાવ આપણે, એક થેલી બાજરીના 800 રૂપિયા લે તો 3 થેલી બાજરી થાય। એમાં ડીએપી આવે, યુરિયા આવે, છેડે આવે, ડીઝલનો ભાવ અત્યારે ડીઝલ મોંઘવારી થઈ ગઈ તો 1000 રૂપિયા કલાક ટ્રેક્ટર વાળા હાકે તો સાહેબ અમારે સીરીત પાલવે એમ। અત્યારે પાણી ભરાઈ ગયું એટલે ભેંસને રદકો વાયેલો તો રદકો બળી જાય તો રહેવાનો નથી। પછી રદકા બાજરી વાય લેતી એ રેતથી ભરાઈ ગઈ એટલે એ તો વાઢવાની રહી ના। પછી બાજુમાં મારા ક્ષેત્રમાં ઘઉં પડ્યા હતા, ઘઉં 7:30 વાગે ગાઢ્યા હતા, એમાં હુચેલ પડ્યું તણાઈ ગયું। નુકસાન તો સાહેબ તમે ગણો ને તો એક થેલી બાજરી વાળા 10,000 નો ખર્ચો લાગે છે, ખર્ચો બહુ લાગે છે અને ઈમાં અમે મજૂરી માણસ છે, અમે ખેડૂત છે। હવે સાહેબ કરવાનું શું, મારા અમે ક્યાં જાવ ક્યાં ના જાવ। અને વાત કરીશું હવે